તે નર્મદામાં કારમાં અચાનક આગ લાગતા દોડધામ મચી ગઈ છે। ત્યારે એકતાનગર રેલવે સ્ટેશનની સામે સીએનજી પંપ પાસેની આ ઘટના છે, જેમાં ફાયર વિભાગ અને પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો હતો। ત્યારે આગને કાબૂમાં લેવામાં આવી હતી। જો કે ગેસની દુર્ગંધ આવતા આગ લાગી હોવાનું ડ્રાઈવરનું કહેવું છે। જો કે ક્લચ પ્લેટ ગરમ થઈ જતા આગ લાગી હોવાની પણ ડ્રાઈવરે કબૂલાત કરી છે। તો મહત્વના સમાચાર નર્મદા જિલ્લામાંથી કહી શકાય। ત્યારે નર્મદામાં કારમાં અચાનક આગ લાગતા દોડધામ મચી ગઈ તો અફરાતફરીનો માહોલ સર્જાયો તો લોકોના પણ ટોળે ટોળા ઉમટી પડ્યા। ત્યારે એકતાનગર રેલવે સ્ટેશનની સામે સીએનજી પંપ પાસેની આ ઘટના છે, જેમાં ફાયર વિભાગ અને પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો હતો। ત્યારે આગને કાબૂમાં લેવામાં આવી હતી। ત્યારે ગેસની દુર્ગંધ આવતા આગ લાગી હોય તેવું ડ્રાઈવરે અનુમાન કર્યું છે। ત્યારે ક્લચ પ્લેટ ગરમ થઈ જતા આગ લાગી હોવાની ડ્રાઈવરે કબૂલાત કરી છે। ગાડી લઈને નીકળ્યો તો સીએનજી ભરીને એમાં ગાડીમાં થોડું ગેસ જેવું ગંધાયું એટલે ગાડી ઊભી કરી દીધી। એમાં નીચે જોયું તો આગ લાગી એટલે ઉતરી પડ્યા, ગાડી બંધ થઈ। 100 મિનિટ ઉપર વાહનોની અવર જવર વધારાના લીધે ગાડીનો વધારે ટ્રાફિકના હોવાથી ક્લચ પ્લેટ ગરમ જેવું કંઈ હોવાથી લાઇનમાં વધારે ઊભું રહેવાથી આગ એમાં લાગી ગયા।